હિંમતનગર નેશનલ હાઈવે 48 પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા જૂના રસુલ પાસે એક ટ્રક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે થોડીવાર માટે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ દિલ્હીથી અમદાવાદ તરફ જઈ રહેલ કન્ટેનર નંબર RJ14GR1082 નું એક્સલ તૂટી જતા વાહનનું નિયંત્રણ ગુમાવ્યું। પરિણામે કન્ટેનર કેનાલની રેલિંગ સાથે જોરદાર અથડાયું અને અથડામણ બાદ તેમાં આગ લાગી ગઈ। કન્ટેનરમાં ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો ભરેલા હતા, જે આગના કારણે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા। આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાની નોંધાઈ નથી। પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરી હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો। હાલમાં પોલીસ દ્વારા ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે। આ ગાડી જે હતી 1082 નંબરની એ દિલ્હીથી અમદાવાદ આવી રહી હતી। અમારું ટ્રાન્સપોર્ટનું કામ છે ગુજરાત કાર્ગો મૂવર્સના નામે અને હું એનો માલિક છું। તો ડ્રાઈવરના કહેવાના પ્રમાણે આગળનું ટાયર ફાટવાથી આ કેનાલની જે દિવાલ હતી સાઈડની એમાં ગાડી ટચ થઈ અને એક્સલ તૂટીને ડીઝલ ટાંકીમાં ઘૂસી ગઈ એવું ડ્રાઈવરના કહેવા પ્રમાણેનું છે ને, જેથી કે કેબિનમાં પહેલા આગ લાગી અને પછી એની તપીશના કારણે પાછળના ભાગમાં કન્ટેનરમાં આગ લાગી ગઈ। આમાં જુદી જુદી પાર્ટીઓનો બધો માલ ભરેલ હતો, જે અમદાવાદ જઈને એમને ડિલિવરી કરવાનો હતો। તો અંદાજ તો કાગળિયા બધા કેબિનમાં જ હતા। બિલ ઈવે બિલ ને અમારી બિલ્ટીઓ જે પણ હતી તે કેબિનમાં જ હતી। કેબિન ફાયર થવાથી બધો એ દસ્તાવેજ નાશ થઈ ગયો। હવે જેટલો બચ્યો છે અમદાવાદ લઈ જઈને સોર્ટિંગ કરીશું અને પાર્ટીઓને બોલાવીને જેનો માલ છે એને ડિલિવરી આપીશું। અત્યારે એમાઉન્ટ તો હું ના કહી શકું, તેમ છતાંય વધારે નુકસાન છે મારા જોયા પ્રમાણે ને માનવા પ્રમાણે। બધું ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક ને એ ટાઈપની વસ્તુઓ છે। જિલ્લા ડિઝાસ્ટર દ્વારા ટેલિફોનિક સૂચના અનુસાર સમાચાર મળેલ કે હિંમતનગરથી અમદાવાદ જઈ રહેલી ટ્રકમાં રસુલપુર પાટિયાની નજીક આવેલ ટ્રકની અંદર આગ લાગેલી છે તેવા સમાચાર મળતા પ્રાંતિજ ફાયર ટીમ ઘટના સ્થળે રવાના થયેલ હતી। ત્યાં આગળ પહોંચીને અમે જે કેબિનની અંદર આગ લાગેલી હતી તે સંપૂર્ણપણે ઓલવેલ હતી, પરંતુ આગની અંદર મતલબ કે ટ્રકની અંદર પાછળના ભાગમાં જે ટોટલ ઇલેક્ટ્રોનિક સામાન હોવાથી એમાં પણ આગ પસરી ગઈ હોવાથી અમે વધુ મતલબ કે હિંમતનગર ખાતેથી મિની ફાયર વોટર બાઉઝર અને એક રેસ્ક્યુ વાન જરૂર પડતો અમે એમનો પણ સપોર્ટ કરી અને ઘટના સ્થળે બધા ભેગા મળીને પ્રાંતિજ અને હિંમતનગર ફાયર ટીમે જોડે રહીને કામગીરી કરીને અને આગને સંપૂર્ણપણે આજે ઓલવી નાખેલ છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326116618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન,
હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.